શરૂઆત કરીએ 51 નંબરના ક્વેશ્ચનથી. બી સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTMLમાં બોલ્ડ કરી શકાય છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સ્ટ્રોંગ. આગળનો ક્વેશ્ચન, DBMSમાં સેવ પોઈન્ટમાં આદેશ ખાલી જગ્યામાં નિહિત થાય છે. સાચો જવાબ છે બી ઓપ્શન, TCL. HTML દસ્તાવેજો ડોક્યુમેન્ટને આ પ્રકારની સંચિત સેવ કરાય છે. કયા પ્રકારથી? 4 ઓપ્શન આપેલા છે. 53મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ASCII અક્ષર દ્વારા. આગળનો ક્વેશ્ચન, ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? બી ઓપ્શન, હોસ્ટ નેમ કહેવામાં આવે છે. કોષ્ટક ટેબલની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે? 55 નંબરનો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે બી ઓપ્શન, અલ્ટર. 56 નંબરનો ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? પહેલાંથી કયા રંગનું ફોલ્ડર હોય છે કમ્પ્યુટરમાં? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પીળા રંગનું. એટલે કે સી ઓપ્શન 56મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, CD રોમ સ્ટેન્ડ્સ ફોર. 4 ઓપ્શન આપેલા છે, જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને, જવાબ મનમાં વિચારી શકો છો. સાચો જવાબ હું તમને જણાવું છું, ડી ઓપ્શન, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. ગાંધીયન એપ્રોચ ટુ સોશિયલ વર્ક પુસ્તકના લેખક કોણ છે? ગાંધીયન એપ્રોચ ટુ સોશિયલ વર્ક પુસ્તકના લેખક કોણ છે? 58 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, પ્રોફેસર પી દયાળ. આગળનો ક્વેશ્ચન, 59 નંબરનો ક્વેશ્ચન, સામાજિક સંશોધનની હેતુલક્ષી વ્યાખ્યા કોણે આપી છે? તો સામાજિક સંશોધનની હેતુલક્ષી વ્યાખ્યા પોલિન યંગ નામના વ્યક્તિએ આપી છે, કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના 3 પ્રકારો આપ્યા છે, સાત્વિક, ખાલી જગ્યા અને તામસ. તો ખાલી જગ્યામાં કયો ઓપ્શન આવશે? 60મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, રાજસ. 61 નંબરનો ક્વેશ્ચન, સામાજિક વૈયક્તિક સેવા કાર્યના મુખ્ય ઘટક તત્વોનો ખ્યાલ કોણે આપે છે? સી ઓપ્શન, સાચો જવાબ રહેશે હેલન હેરિસ પર્લમેન. વિષય વસ્તુને જોવાની રીત અને સમાજશાસ્ત્રીની શક્તિ એટલે ખાલી જગ્યા. બી ઓપ્શન, પરિપ્રેક્ષ્ય. વ્યક્તિત્વ માપન માટે ઉપયોગમાં લેવાતી શાહીના દાબાની પ્રવિધિ સ્વિસ મનોવૈજ્ઞાનિક ખાલી જગ્યા વિકસાવી છે, કોણે? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે રોડ સાકે. એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. 63મા ક્વેશ્ચન, મે માસનો કયો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે? એ ઓપ્શન સાચો જવાબ રહેશે 31 મે. 18 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે, તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે 11. 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય? 66મો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 15%. 143ના અવયવોની સરાસરી શોધો. સી ઓપ્શન, 42. ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સેમી છે, તેને પીગાળીને તેમાંથી 1 સેમી વ્યાસવાળી ખાલી જગ્યા ગોળીઓ બનાવી શકાય. બી ઓપ્શન, 8000. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. 69મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, I બરાબર PRN ભાગ્યા 100. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો જેને 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય છે. 70મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 3600. આગળનો ક્વેશ્ચન 71 નંબરનો ક્વેશ્ચન જોઈએ. એક માણસ પાસે કેટલાક મરઘા છે અને ગાયો છે? કેટલાક મરઘા અને ગાયો છે? જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરઘાની સંખ્યા કેટલી હોય? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 26. નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો.
નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરવાની છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે 479. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 73માં સાચો જવાબ રહેશે સી ઓપ્શન સિવાય 17. 10 વર્ષમાં એની ઉંમર બીની 10 વર્ષ પહેલાની ઉંમર કરતાં બમણી થશે. જો હાલ એ બી કરતાં 9 વર્ષ મોટો હોય તો બીની હાલની ઉંમર શોધો. સી ઓપ્શન સાચો જવાબ રહેશે 39 વર્ષ. 75 નંબરનો ક્વેશ્ચન, એબીસીડીમાં એ માઇનસ ઝેડ બરાબર 26 માઇનસ આઈ વર્ગ જોતા વાય પ્લસ ઝેડ બરાબર એક્સ ડબલ્યુ પ્લસ એક્સ બરાબર ટી અને ડબલ્યુ પ્લસ ઝેડ બરાબર બી હોય તો ટી પ્લસ યુ બરાબર ખાલી જગ્યા. સાચો જવાબ રહેશે બી ઓપ્શન એન. 76મો ક્વેશ્ચન, આઈપીસી કલમ 392માં શાનો ઉલ્લેખ છે? સી ઓપ્શન લૂંટનો ઉલ્લેખ છે. આપઘાત કરવાની કોશિશ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? સાચો જવાબ રહેશે 309 હેઠળ. આઈપીસીની કલમ 507 હેઠળ કયો ગુનો બને છે? 507 હેઠળ નનામા પત્રથી ગુનાહિત ધમકી આઈપીસી કલમ 507 હેઠળ ગુનો બને છે. આઈપીસીની કલમ 304 ક હેઠળ કયો ગુનો બને છે? 304 ક હેઠળ બેદરકારીથી મૃત્યુ નિપજાવવું ગુનો બને છે. ભારતીય દંડ સંહિતા મુજબ 4 ઓપ્શનમાંથી કયો સાચો જવાબ રહેશે? ભારતીય દંડ સંહિતા મુજબ વ્યભિચાર લગ્ન વિરુદ્ધનો ગુનો બને છે. ભારતીય દંડ સંહિતા મુજબ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ. તો ભારતીય દંડ સંહિતા મુજબ ગુનો સફળ ન થાય તો ગુનાનો પ્રયત્ન કરવો તે પણ ગુનો બને છે. ભારતીય દંડ સંહિતા એ 4 ઓપ્શન છે. ભારતીય દંડ સંહિતા એ બ્રિટિશ સંસદે પસાર કરેલ છે. આગળનો ક્વેશ્ચન 83 નંબરનો ક્વેશ્ચન, એવિડન્સ એક્ટ પ્રમાણે સાક્ષીએ આપેલ પુરાવો કઈ કઈ કાર્યવાહીમાં સુસંગત બને છે? જ્યારે કોઈ સાક્ષી કઈ કઈ કાર્યવાહીમાં સુસંગત બને છે જ્યારે કોઈ સાક્ષી 83માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ, એટલે કે અવસાન પામેલ હોય, મળી શકે તેમ ન હોય, પુરાવો આપવા અશક્ત હોય, સામા પક્ષકારે તેને દૂર કરેલ હોય. 84 નંબરનો ક્વેશ્ચન, એવિડન્સ એક્ટની કલમ 45ના પ્રબંધ મુજબ નિષ્ણાતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 1, 2 અને 4, એટલે કે વિદેશી કાયદો, રાજનીતિ, હસ્તાક્ષર કે આંગણાની છાપ સાથે સુસંગત બને છે. પુરાતન દસ્તાવેજ કેટલા વર્ષ જૂના હોય છે? પુરાતન દસ્તાવેજ કેટલા વર્ષ જૂના હોય છે? 30 વર્ષ કે તેથી વધારે. એવિડન્સ એક્ટ 1872 અનુસાર કોણ કોણ વ્યક્તિ સાક્ષી ન બની શકે? કઈ કઈ વ્યક્તિ સાક્ષી ન બની શકે એવિડન્સ એક્ટ 1872 અનુસાર? 86માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે 3 અને 4, એટલે કે બુદ્ધિગમ્ય ઉત્તરો આપી શકવાને અસમર્થ વ્યક્તિ, વૃદ્ધ વ્યક્તિ જે બુદ્ધિગમ્ય ઉત્તરો ન આપી શકે, આટલા 2 વ્યક્તિ. નિમ્નલિખિતમાંથી શું સત્ય છે? 4 ઓપ્શનમાંથી સત્ય શું છે જોવાનું છે. વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. સાચો જવાબ હું જણાવું છું, સી ઓપ્શન, એટલે કે પહેલું અને ત્રીજું વાક્ય, એટલે કે આરોપી વ્યક્તિ સાક્ષી તરીકે લાયક ગણાશે, આ સત્ય છે. ત્રીજું ઓપ્શન, તે જુબાની ન આપે તો તે બાબતમાં ફરિયાદ પક્ષ તરફથી કોઈ ટીકા કરી શકશે નહીં, એક આ સત્ય છે. 88 નંબરનો ક્વેશ્ચન, ગુનેગારોને પકડવાની સત્તા ફક્ત કોને છે? ગુનેગારોને પકડવાની સત્તા ફક્ત કોને છે? એટલે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે તમામને, એટલે કે પોલીસને પણ છે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને પણ છે. એફઆઈઆર સીઆરપીસીની કઈ કલમ હેઠળ નોંધાય છે? એફઆઈઆર સીઆરપીસીની કલમ 154 હેઠળ નોંધવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન, વગર વોરંટ ધરપકડ કરવાનો પોલીસનો અધિકાર સીઆરપીસીની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ છે? કઈ કલમ હેઠળ વગર વોરંટ ધરપકડ કરી શકે છે? કલમ 41 હેઠળ. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ક્યારથી અમલમાં આવે છે? તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે 1 એપ્રિલ 1973ના રોજ. આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વારા વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય? વધુમાં વધુ 60 દિવસ સુધી રિમાન્ડ આપી શકાય છે. તો મિત્રો આજના પ્રશ્નો આટલે સુધી. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ.
જય ભારત. વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.